તુલા રાશિના લોકો આગામી 9 કલાક માટે અભિનંદન. તમને અંદર 7 જગ્યાએ દટાયેલો ખજાનો જોવા મળશે. આજે બપોરે 3:30 વાગ્યા પછી તમે કલયુગમાં હશો. દીકરા, આટલો મોટો ચમત્કાર પહેલીવાર થશે. તમે ધનવાન બનશો. હા મિત્રો, બાબા નાગ ભગવાન અને ભગવાન શ્રી ભોલેનાથજી આજે સાંજે આશીર્વાદ સાથે 3:30 પછી સંપૂર્ણપણે દફનાવવામાં આવ્યા. મિત્રો, કળિયુગમાં આપણને પહેલીવાર ખજાનો મળશે. આટલો મોટો ચમત્કાર થશે, તેને હળવાશથી ન લો. એકલા આ સ્થળ પર શાંતિથી નજર નાખો. લો, કારણ કે નસીબ વારંવાર તક નથી, મહાન નસીબ આપે છે અને ચમકે છે. તમને આવી તક મળે છે અને આજે બપોરે 3:30 વાગે ઘોડા પછી તમારું નસીબ ચમકશે. આજે તમારું ભાગ્ય પણ ઝડપથી વધશે. દીકરા, આજે તું બેદરકાર રહેશ તો 7 જન્મો ભોગવશે. તમે આ દિવસને ભૂલી શકશો નહીં, કારણ કે આજે તમે થોડું ગર્વ અનુભવો તો આવી વાત છે. આપ્યું અને આજે પણ ભૂલ્યા વિના ભગવાને આપ્યું. જો અવગણવામાં આવે તો સંકેતોની અસરો તે બધા પડોશીઓ પર પડશે. જે મિત્રો, તમારું ભાગ્ય સંપૂર્ણપણે વિપરીત રહેશે. શું તમારા પાડોશીને ક્યારે લેખિત પૈસા મળશે? મિત્રો, કુંડળીમાં માત્ર ગ્રહોની રચના. તમારા જીવનમાં કંઈક આવું બન્યું છે. આટલા ભયંકર સારા સમાચાર પહેલીવાર મળી રહ્યા છે. તેઓ જ પૃથ્વી પરથી ખજાનો ફાડી નાખે છે. બધા સાથે રહસ્યમય સ્થળ છોડી દીધું છે. વિશાળ ખજાનાથી ભરેલી જગ્યા. મિત્રો, શું તમે પહેલા બોક્સ પર તમારા હાથ મેળવવા જઈ રહ્યા છો? કળિયુગમાં ફરી આવું થવાનું છે અને આ વખત જો તમે તમારા જીવનમાં તમારી તકો લો, જો તમે તેને ગુમાવશો તો તમે તમારા બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરશો. તમને આવો મોકો ફરી ક્યારેય નહીં મળે. એવું લાગે છે કે મિત્રો, નસીબ દરેકની બાજુમાં છે અને નસીબ જો કોઈ જો તે વ્યક્તિ તેના જીવનમાં તમને સાથ આપે છે. અત્યંત ગૌરવમાં જીવો અને તે પછી અભિમાની લોકોનું ગૌરવ ચકનાચૂર થઈ જાય છે. તે સમજે છે કે જો આપણે તેને સમય ઈચ્છીએ તો જો આપણે સમજ્યા હોત તો આજે આપણા જીવનમાં આ ઘટના બની હોત. તમે તમારા જીવનમાં અફસોસ કરો તે પહેલાં આવું ન થાય. આગામી 9 કલાકમાં સાવચેત રહો. દીકરા, ચૂપચાપ જા અને અંદર જો. જો તમે શ્રીમંત ન બનો તો હા કહો. મિત્રો, આજે બપોરે 3:30 વાગ્યા પછી પૂરા 700 આવનારી પેઢી તમારી પાસે કરોડો રૂપિયાનો ખજાનો મેળવશે. બેસીને ખાશો તો જીવનમાં પૈસાની તંગી પડશે. તો જ દોસ્ત, કુંડળીમાં આવો સંયોગ મહાન સૌભાગ્યનું સર્જન કરે છે. શહેરમાંથી અને ફરીથી તક મેળવો. વ્યક્તિને જરાય તક મળતી નથી. હા, પણ આજે જે ભોલેનાથને દિલથી સ્વીકારે છે તેનું માનવું છે કે આ વિડિયો પહેલો હતો. સૌપ્રથમ લાઇક આપો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ 3 કૃપા કરીને ફરીથી લખો જેથી ભોલેનાથજી તમને આશીર્વાદ આપે. તમારા પર રહો અને તમે તમારા જીવનમાં જે ઈચ્છો છો, તમે જે ઈચ્છો છો, તમને તે બધું મળશે. હા મિત્રો, હવે એક મોટો ચમત્કાર થયો છે. ભોલેનાથજીના આશીર્વાદ. 5 મોટા સારા સમાચાર. મિત્રો, જ્યારે તમે એકસાથે મળશો ત્યારે તમને આશીર્વાદ મળશે. લોકો માટે ભાગ્યના દરવાજા ખુલી ગયા છે. તમે હવે બોલવાનું બંધ કરવા જઈ રહ્યા છો. તેથી દિલથી વિચાર કરો તે કરો અને શરૂઆતથી અંત સુધી વિડિયો જુઓ. એકલા સારા સુધી, કારણ કે એક દૈવી શક્તિ તમારી પાસે છે કે બીજા કોઈની પાસે નથી. તેના બદલે તે મહાકાલ બાબાજી છે જે કાલના કાલ છે. તમારા નસીબને તેજસ્વી કરવા માટે આગળ તમારા ઘરમાં પ્રવેશ કરશે. 24 કલાકની અંદર ખૂબ જ ગંભીર સંકેત. તમે એવી વ્યક્તિને મળશો જેને જોઈને તમારે ડરવાની જરૂર નથી. કારણ કે મિત્રો, રાત્રે 12 વાગ્યા પછી દેવી લક્ષ્મીના ઘરે પહોંચશે અને સારું રહેશે. દિવ્યા 1 વાગ્યા પછી તમારા ઘરે છે શક્તિ પ્રવેશ કરશે. જે પછી તમે તમારામાં પ્રવેશ કરશો તમે જીવનમાં તમારું નસીબ જોશો. તમને વધુ શક્તિશાળી અને રાતોરાત બનાવશે. રાત્રે તમારું ભાગ્ય ચમકશે. તમે જે વિચારો છો તે બધું ફળમાં આવશે.
આટલા પૈસા હવે તમારા જીવનમાં આવશે, તમે તેને હેન્ડલ કરી શકશો નહીં. હા મિત્રો, આજે બપોરે 150 પછી ભગવાન શ્રી શનિદેવ મહારાજ કર્મોના ભગવાન તમારી કુંડળીમાં બિરાજમાન છે, કરવા જઈ રહ્યા છો, જેના પરિણામો તમારા જીવનમાં આવશે. આ સમયે ઘરમાં સુખ, શાંતિ, લડાઈ અને ઝઘડો છે. પરિવારમાં થોડો મતભેદ છે. ચાલી રહેલી મોટી સમસ્યાઓનો ખૂબ જ ઉકેલ આજે બપોરે 1:05 સમાપ્ત થશે. જે મોટું છે ગ્રહ તમારા દ્વારા બનાવવામાં આવનાર છે કુંડળીમાં, તેમના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારી કારકિર્દીમાં ખૂબ જ સારો સાથ આપશે. તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તેમાં મોટો સુધારો થશે. અમે આ ક્ષણે ખૂબ નફો કરી રહ્યા છીએ. મિત્રો, શનિ હોવાથી જોવા મળશે ફાટી નીકળવાથી વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. નુકસાનનો સામનો કરવો પડે છે, પરંતુ સમાન શનિદેવ મહારાજ કાંઈક ખસે તો જો ચિહ્નો વચ્ચે હોય તો વ્યક્તિનું ભાગ્ય બદલાવાનું નક્કી થાય છે, નસીબ ચમકવા લાગે છે અથવા 100%, અને વ્યક્તિ તેના મનમાં જે ઈચ્છે છે વસ્તુઓ ચોક્કસપણે તેમને તે મુજબ પરિણામ આપે છે. ભગવાન શનિદેવ મહારાજ જેવા છે. તેને ક્રિયાઓનો દેવ માનવામાં આવે છે અને હંમેશા લોકોના કર્મો જોઈને પરિણામ આપો. પરંતુ જ્યારે શનિદેવ મહારાજ પ્રસન્ન થાય છે, જ્યારે શનિ કુંડળીમાં પોતાના શિષ્યની ઉપર હોય છે, હનુમાનજીથી લઈને દેવ મહારાજ સુધી કંઈક આવું જ છે. જો સંકેતો હોય તો શનિદેવ મહારાજ તેમનામાં છે. તે પોતાના ભક્તો પર ઉદારતાથી સંપત્તિની વર્ષા કરે છે. કારણ કે મિત્રો, શનિદેવ મહારાજે હનુમાનને આપ્યું છે જે તમામ દેવી દેવતાઓના સાક્ષી છે. બધાની સામે વચનો આપ્યા હતા અને આ એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ શનિવાર અને મંગળવારે સ્પાટિકાજી શનિદેવને હંમેશા સરસવનું તેલ ચઢાવવું જોઈએ. મહારાજાનો ક્રોધ તેમની સાથે કંઈ જ વહેંચતો નથી, તેના બદલે તેમના પર વિપરીત અસર પડશે. લોકો તેમના કામ ક્યાં કરે છે તે જોવામાં આવશે. ભગવાનને જોવું તમારા જીવનમાં પરિણામ માંગે છે. કેટલાક લોકો તેમના જીવનમાં ખોટા કાર્યો કરે છે, તેઓ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. જો તેમને સફળતા મળશે તો તેમના જીવનમાં ઘણો બદલાવ આવશે. મોટા નાણાકીય નુકસાનની નિશાની પણ છે. મળે છે ત્યાં જોશો તો કોઈ વ્યક્તિ તેના જીવનમાં ખૂબ મહેનત કરે છે, તેમને જલ્દી પરિણામ નથી મળતું. જો તેઓને તે મળતું હોય તો તેમનું ભાગ્ય સુષુપ્ત રહે છે. જો તમે હવે અને પછીની વચ્ચે આવી સ્થિતિમાં છો, ભગવાન શનિદેવ મહારાજ 7 દિવસમાં મંદિર કે હનુમાનજીના મંદિરે જઈને સરસવનું તેલ ચઢાવો તો શનિદેવ મહારાજ, હું તમારા જીવનથી ખૂબ જ ખુશ છું. 150 પછી આજે બપોરે વરસાદ વરસ્યો હતો. જો તમને તમારા જીવનમાં આ 3 સંકેતો મળે તો સમજો કે શનિદેવ મહારાજ તમારા પર પ્રસન્ન છે. મેં તમારા પર મારા આશીર્વાદ વરસાવ્યા છે. તમને બહુ જલ્દી ધનવાન બનાવશે. કારણ કે મિત્રો, આવું વારંવાર થાય છે. જો નસીબ અને તક દરેકની તરફેણ કરતા નથી, ભાગ્ય આ રીતે તમારો સાથ આપે છે. જો તમને મારા તરફથી સંકેત મળી રહ્યા છે તો તમારું પણ કર્તવ્ય વ્યક્તિના જીવનમાં પૂર્ણ થાય છે. તમારા ભગવાને આપેલા ભાગ્યનો આનંદ માણો, ગયા ફળ મેળવો. આજનો વિડિયો જે વસ્તુઓ આપણે ત્રણેયમાં કહી છે, મેં તમને એક અત્યંત ગુપ્ત રાજ્ય વિશે કહ્યું છે. તેમને જાણીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. કારણ કે મિત્રો, આવા કેટલાક સંકેતો છે છેલ્લા 3 મહિના તમારા જીવનમાં બન્યા છે, જેની અંદર મેં કેટલીક વસ્તુઓ કરી છે. પરિણામે તમને તેમનાથી થોડો લાભ મળ્યો. તેમનામાં કેટલીક દાદી પણ છે. તે વિડિયો તમને બતાવશે, અંદર કહેશે પણ તમારી સાથે હાથ મિલાવીશું. આજનો વિડિયો શાંતિથી જોજો. તમે એકાંતમાં અને ભગવાનની ભક્તિમાં જુઓ છો. વિશ્વાસ હોય તો જ વિડિયો જુઓ. હમણાં માટે વિડિયો સિવાય અન્યથા જુઓ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, તેથી જાવ જેઓ જરૂરી કરતાં વધુ સ્માર્ટ બનવાનો પ્રયાસ કરી રહ્યા
છે અંતે સૌથી મોટો મૂર્ખ પ્રયત્ન કરે છે તમારા જીવનમાં એક જ વસ્તુ ઘણી વખત બને છે મેં પ્રયત્ન કર્યો કે અમે અચાનક આગળ વધીએ આપણે અચાનક કેટલાક લોકો કરતાં ચડિયાતા બની જઈશું તેમને પાછળ છોડીને આપણા ભાગ્ય પર આધાર રાખવો તમે બહુ જલ્દી અમીર બની જશો પણ પાછળથી તમે તેમની વિપરીત અસર જોશો તે તમારી ભૂલ નથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ શું ખોટું છે કે તમે સમજી શકતા નથી મિત્રો કેટલાક કાર્યો એવા હોય છે જે ભગવાન કરતા નથી તેના વિના આપણે જીવન પૂર્ણ કરી શકતા નથી આપણું કર્મ એવું છે જે તો આપણે જાતે કરીએ છીએ પણ ફળ આપવા માટે ઉપરોક્ત દેવતાઓ છે જે આપણે જોઈએ છીએ શું તમારા જીવનમાં એક વખત ઘણા બધા છે મહેનત કરો પણ મહેનત કર્યા પછી પણ નિષ્ફળ જાવ આપણે જે ખરેખર લાયક છીએ તે આપણને મળતું નથી અને અમારા નજીકના પડોશીઓ કોણ કંઈ ન કરો અને કંઈ પણ કર્યા વિના ધનવાન બનો આ ક્યાંક ને ક્યાંક તેમનું ભાગ્ય બની જાય છે તમારા જીવનમાં ઉદય થવાનો સંકેત છે મિત્રો એવી કેટલીક વસ્તુઓ છે જે ચાલી રહી છે પરિણામ સ્વરૂપે તમે તમારા જીવનમાં કેટલું પ્રાપ્ત કરો છો તે મહત્વનું નથી તમે કમાઓ છો તમારું મન અટકતું નથી પરિવારમાં શાંતિ નથી નાની નાની બાબતો પર મતભેદ ચાલુ રહે ક્યારેક ઘરમાં ઘણી ખુશીઓ આવે છે ક્યારેક તે તમારા ઘરમાં થાય છે નાની વસ્તુઓ વિશે ખૂબ મિત્રો કે ક્યાંક ઝઘડા થવા લાગે છે તમારા ઘરમાં ક્યાંક રાખડી ગમે તેવી વસ્તુ એવા મિત્રો હોય કે જેના પરિણામ તમારા ઘરમાં હોય તમારા ઘરની સ્થિતિ સારી નથી તમારું આખું ઘર ઉર્જાથી ઘેરાયેલું છે આમ આપણા ઘરમાં આપણા જીવનમાં કેટલીક એવી વસ્તુઓ છે જે આપણા ઘરમાં હશે હું ત્યાં છું પણ તેના પર ખરા નજરનો પડછાયો છે જે આપણા જીવનમાં પરિણમે છે ભલે આપણે ગમે તેટલી મહેનત કરીએ ભગવાનની પૂજા કરો અને તેમની પૂજા કરો જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને વિપરીત પરિણામ મળે છે પૂજા કરવામાં પાછળ હટશો નહીં ભગવાન પણ હૃદયમાંથી પીછેહટ કરતા નથી આપણે માનીએ છીએ પણ ફળ આપણને તેમની પાસેથી મળે છે તમને ખરાબ પરિણામ મળે છે મિત્રો આજે અમે તમને કંઈક જણાવીશું આવા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ વિશે જણાવો જો તમે તેને તમારા ઘરમાં પણ રાખવા જઈ રહ્યા છો તેથી તેમને ઝડપથી ફેંકી દો અન્યથા મોટા નુકસાનનો સામનો કરવો પડશે તમારે પાછળથી કારણ કે મિત્રો તેનાથી તમને કોઈ ફાયદો નહીં થાય પણ હા ના હાલી મિત્રો આપણે બધા જાણીએ છીએ એક પછી એક વિશે કે તમારા જીવન હમણાં કેવું રહેશે આગામી 15 દિવસમાં કયા કાર્યો ટાળવા જોઈએ અને તમે કયા ક્ષેત્રોમાં લાભ જોશો ચાલો આ બધાને મળીએ અને ચર્ચા કરીએ તેથી શરૂઆતથી અંત સુધી વિડિયો બનાવવામાં આવી રહ્યો છે મિત્રો સૌ જાગો આ ઉર્જા છે જે જીવન પર ઊંડી અસર કરે છે બે પ્રકારોને નકારાત્મક ગણવામાં આવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જો ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે તો વ્યક્તિના જીવનમાં ઘણી બધી શુભ વસ્તુઓ હોય છે જ્યાં સકારાત્મક ઉર્જાના પ્રભાવથી તમારી ઘરમાં શુભ શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને નકારાત્મક ઉર્જાથી જ પ્રગતિ થાય છે તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલી ઊભી કરો નેગેટિવ એનર્જી આવવા લાગે છે તમારા ઘરની સમૃદ્ધિમાં અવરોધ આવે છે ક્યારેક નેગેટિવ એનર્જીને કારણે વ્યક્તિ આવા દિવસો પણ જીવનમાં પસાર થવાના છે જે જીવનભર તેની સાથે રહે છે નકારાત્મક ઉર્જાને ઓળખવી જો આનો ઉકેલ આવશે તો તમે મુશ્કેલીમાંથી મુક્ત થશો સાથે મળીને મુક્તિ મેળવી શકે છે તમે આ સંકેતોથી પણ નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો મિત્રો તમે ઘરની ઉર્જા ઓળખી શકો છો એવું લાગે છે કે ઘર એક એવી જગ્યા છે જ્યાં વ્યક્તિ શાંત અને આરામદાયક અનુભવે છે જો તમને તમારા ઘરના કોઈ પણ ભાગમાં કોઈ સમસ્યા છે તમને આશા લાગે છે કે કોઈ વારંવાર કોઈ વાતને લઈને વિવાદ થાય છે શું તમારા ઘરમાં કોઈ નકારાત્મક પ્રભાવ છે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે નકારાત્મક ઉર્જા એટલે ભૂત વગેરે ઘરમાં કોઈને થતું નથી વાસ્તુ દોષ વગેરેની સ્થિતિ આપણામાંથી નકારાત્મક ઉર્જા આવવા લાગે છે અત્યારે જીવનને અસર કરે છે તે વિના અટકાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈ કારણોસર માતા ભારે લાગે છે
રડવાનું મન થાય છે. કરો જો તમે સવારે ઉઠો તો તમારા મન કોઈ કારણ વગર ભારે છે કે ઘરમાં પ્રવેશવું સરળ રહે છે, પછીથી જ તમને રડવાનું મન થાય ત્યારે રડવાનું મન થાય તે કોઈ સમસ્યા નથી, તેમ છતાં તમને ઘણીવાર એવું લાગે છે. જો તે અનુભવાય છે તો તે નકારાત્મક ઉર્જા છે. ઘર પર નકારાત્મક અસર પડી શકે છે. ઉર્જા દૂર કરવા માટે મીઠું વડે મોપ કરો. તે તમારા જીવનમાં નકારાત્મક રીતે લાગુ થવું જોઈએ. ઉર્જા ખોવાઈ જશે અને તમારી પરિવાર સુખી અને વૈવિધ્યસભર જીવન જીવી શકશે. હા મિત્રો, જો તમે ઘરને સંપૂર્ણ રીતે સાફ કરો છો, ઘરમાં સ્વચ્છતા રાખો, પણ અચાનક તેની પાછળનું કારણ જેમાંથી જંતુઓ આવવા લાગ્યા આ કોઈ કારણ વગર થાય છે કે કેમ તે શોધવાનું રહેશે. જો બધું થઈ રહ્યું છે તો તે ચિંતાનો વિષય બની શકે છે. તેનાથી તમારા ઘરમાં સમસ્યા વધી જાય છે પણ તમારા સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ છે. આવી સ્થિતિમાં તમારે તમારા ધર્મનું પાલન કરવું પડશે. અનુસાર ઘરની શુદ્ધિ કરવી જોઈએ. કામમાં નિષ્ફળતા ઘણીવાર નસીબનો સાથ આપે છે. ઘણા પ્રયત્નો પછી જો તમે મિશ્રણ કરશો નહીં, હું વારંવાર સફળતાનો સામનો કરી રહ્યો છું અથવા તમારી સાથે એક પછી એક કંઈક ખોટું છે થઈ રહ્યું છે અને તમે અનુભવો છો કમનસીબ ઘટનાઓ લાકડી જેવી બની ગઈ છે, તો તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને સમજો. નકારાત્મક ઉર્જા પ્રવેશી છે કારણ કે કેટલીકવાર વિપરીત અસરો સાથે પણ તમે ભક્ત નથી. તેથી તે સમયસર ઓળખાય છે. યોગ્ય પગલાં લો, નહીંતર તમારે પછીથી ઘણું સહન કરવું પડશે. હા, ખૂબ જ મજબૂત આંચકો આવી શકે છે. મિત્રો, તમારામાં આમાંથી કોઈ પણ એક ચિહ્ન જો તમને જીવનમાં તક મળશે તો તમે તમારા ઘરને ખૂબ પ્રેમ કરશો. ગમે ત્યાં હોય તો ઝડપથી સફાઈ કરતા રહો. તમને તમારા પલંગની સામે ડિકોડ મળ્યો છે. પલંગ પર એક અરીસો છે જેના પર સુવર્ણ સુનારા સૂઈ જાય છે. પછી જો તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાય તેમને પહેલા ઠીક કરો, અન્યથા તે તમને ભારે વાસ્તુ દોષનો સામનો કરવો પડી શકે છે જેને તમે કંઈ પણ કરશો. અને હું તમને હા કહીશ, ઘરમાં મત બીજી પ્રાથમિકતા નહીં હોય. જો ત્યાં જૂનો કચરો છે જેનો તમે ઉપયોગ કરી શકો છો, વિચારશો નહીં કે જેમાં તમે અથવા તે અમારા ઘરના કોઈ ખૂણામાં ખાલી પડેલું છે, ત્યારે તેઓ તમારા માટે કોઈ કામના નથી. તમારા ઘરમાં પણ પડેલા છે, તો પછી તમે તેમની પાસેથી આવતા લોકોને પ્રકાશ ન આપો. નકારાત્મક ઉર્જા તમે જે કરો છો તેની અસર કરે છે. તેઓ એવા છે જેમનો ખરાબ પ્રભાવ છે, તેથી જ તેઓ સૌથી વધુ છે. પહેલા તમારા ઘરની બહાર નીકળો અને આને ફેંકી દો. મિત્રો, મારી સાથે તમને શાંતિ મળશે. તમને જણાવી દઈએ કે હવેથી તમારું જીવન વધુ સારું થશે. આગામી થોડા દિવસોમાં કેવું મિત્રો, આજે બપોરે 1 વાગ્યા પછી ત્યાં હશે તમારી કુંડળીમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે. તમે તમારી માતાની ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છો. ભગવાન શ્રીમાં જેટલી શ્રદ્ધા રાખી શકાય, સંદીપ મહારાજને સાક્ષી માનીને તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો. તેને શનિવાર અથવા મંગળવારે આવવા માટે કહો. આવતા અઠવાડિયામાં હનુમાનજીનું મંદિર, હનુમાનજીને સરસવનું તેલ ચઢાવો. તે પછી સરસવનું તેલ ચઢાવો. મિત્રો, કૃપા કરીને તમારી માતાની ઈચ્છા મુજબ ઘરે આવો. દરેકને કહો કે તમારું ઘર સંપૂર્ણપણે સ્વચ્છ રાખો. આગામી 15 દિવસમાં તમે જાતે જ જોઈ શકશો. તમારું નસીબ તમને અંદરથી જે પણ આપશે પણ કરશે. અને મેં કહ્યું તમને ફાયદો થશે. જે વ્યક્તિના જીવનમાં શત્રુઓથી મુક્ત હોય છે, દુશ્મનો તમને કોઈ પણ કારણ વગર પરેશાન કરતા રહે છે, જો તમે કંઈ ન કરો તો બનાવતા રહો. જો તમે કોઈ ભૂલ ન કરો તો ભલે તમારા દુશ્મનો તમને પરેશાન કરતા રહે. મિત્રો, તમારે જીવનમાં આ નાના નાના પગલાં લેવા જોઈએ. દુશ્મનોને ક્યારેય તમારી પાછળ ન આવવા દો. તમારા વર્તમાન સમયમાં ગમે તે દુશ્મન હોય, જો તેઓ ત્યાં હશે તો પણ તેઓ તમારી સામે તેમની પૂંછડીઓ દબાવીને ભાગી જશે. તમને એવું નહીં લાગે કે તમે આ રીતે જીવનમાંથી પસાર થશો. તે આપણો દુશ્મન હતો કે આપણો મિત્ર? હા મિત્રો, જો તમારા દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા છે, જો તમે છો,
તો સૌ પ્રથમ સોમવારે અથવા ભગવાન શિવના મહાદેવજીના મંદિરે દર્શન કરીને શિવલિંગ પર તેલ લગાવો, તેનાથી તમને ફાયદો થશે, તમારા બધા દુશ્મનો ગમે ત્યારે નાશ પામશે, ત્રીજું શત્રુ તમને પરેશાન કરશે નહીં. મિત્રો, ચાલો હું તમને આજકાલના આંકડાઓ વિશે જણાવું. આ વ્યસ્ત જીવનમાં ઘણા લોકો તમારા જીવનમાં દેવાની ચિંતા કરો, તેમના જીવનમાં ઘણા લોકો જાય છે, તેઓ દેવામાં ડૂબી જાય છે, પરંતુ તેમના ન તો ભાગ્ય કે નસીબ તમને સાથ આપે છે. તેની આસપાસ ઘણા લોકો છે, લોકો તેમના જીવનમાં દેવાથી તેમના પોતાના સુધી જીવો માયાના જાળમાં ફસાઈ જાય છે. પણ મિત્રો કહે છે કે કોની સાથે ભગવાન મહાદેવ પોતે તેમનો સાથ આપતા નથી. દોસ્તો, મને આપો તો ઋણમાંથી મુક્ત થઈ જઈશ. દેવાની ખૂબ ચિંતા, તમારું નસીબ તમારા જીવનમાં તમારી સાથે રહે. જો તે કામ કરતું નથી તો નસીબ તમારી બાજુમાં છે. આ નાના ઉપાયથી તમે તમારું જીવન બદલી શકો છો. હું દેવામાંથી મુક્તિ મેળવી શકું છું. તમે દેવાથી છુટકારો મેળવી શકો છો અથવા તમે ઉકેલો શોધી શકો છો તમારા જીવનમાં. ચોક્કસપણે દેવાથી જો તમે ચિંતિત હોવ તો સૌપ્રથમ મિત્રો તમારે મને ફોન કરવો જોઈએ. ભગવાન મહાદેવજીને મસૂરની દાળ ચઢાવવામાં આવે છે શિવલિંગના દર્શન કરીને, તે પણ સોમવારે અથવા ત્યારે. મિત્રો, શિવરાત્રિથી આગામી 7 સુધી દિવસ દરમિયાન તમે કોઈપણ કામ કરો છો, લાલ શિવલિંગ પાસે જઈને ઉપાય કરે છે. શિવલિંગને મસૂરની દાળ ચઢાવવામાં આવે છે. શું દેવું તમને જીવનમાં ક્યારેય પરેશાન ન કરે? શું તમારા પરિવારમાં કોઈને તે મળશે? હા, તમારા જીવનમાં ઉપાય અપનાવો, દેવાથી કાયમ માટે છુટકારો મેળવો. શિવલિંગ પર લાલ મસૂરની દાળ અર્પણ કરવી. હા, હું તમને નંબર 4 સુખ વિશે કહું. તમે તમારા જીવનમાં સમૃદ્ધિ માટે ઘણું કરી શકો છો. બધા મહેનતુ લોકો તે ઈચ્છે છે આપણા જીવનમાં સારી કાર અને સારું ઘર હોય. અમારી પાસે ઘર છે અને સારી નોકરી છે, અમારી પાસે ઘણું છે. આજકાલ દરેક વ્યક્તિને પૈસા અને સંપત્તિ જોઈએ છે. આપણા જીવનમાં મોટી કાર હોય, બધા સપના સાકાર થાય, પરંતુ કેટલાક લોકો જીવનમાં ખૂબ મહેનત કર્યા પછી યોગ્ય રીતે સફળતા પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ નથી અને ઘણા લોકો તેમના જીવનમાં બધું જ કરે છે. અમે બેસીને કહીએ છીએ કે અમારા ભાગ્યમાં કશું જ લખેલું નથી. એવું નથી મારા મિત્ર. જ્યારે ભગવાને તને આ દુનિયા આપી હતી, જો મેં તેને મોકલ્યો છે તો તે તમારામાં ક્યાંક છે. તમારી અંદર ચોક્કસપણે અમુક ગુણવત્તા છે જે તમારામાં છે. જો તમે શક્તિને ઓળખી શકતા નથી, તમે તમારા જીવનમાં તમારા સપના સાથે જો તમે ચિંતિત હોવ તો આ નાનકડો ઉપાય આમ કરવાથી તમને તમારા જીવનની દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. તમે તમારા બધા પેન્ડિંગ કામ મેળવી શકો છો. તમે આજે ભગવાન દ્વારા તે કરાવી શકો છો. સંપત્તિ વધારી શકાય છે, બધા સપના પૂરા કરી શકે છે. હા મિત્રો, સુખ અને સમૃદ્ધિ માટે એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથજી શિવલિંગને સુગંધિત તેલ અર્પણ કરીને વ્યક્તિ ધન્ય સંપત્તિ અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. એ જ શિવલિંગ પર કેસર અર્પણ કરીને વિવાહિત જીવનમાં સુખ રહે, તેમજ શિવલિંગ પર ચંદન અર્પણ કરીને વ્યક્તિ માન અને આદર વધે. તો તમારા જીવનમાં આ નાનો સોમવાર ઉપાય પ્રથમ નંબરે આવે છે. જુઓ, જો તમે મને પ્રથમ નંબર જણાવો. જો તમે ધન્ય સંપત્તિથી ભરપૂર થવા માંગતા હોવ તો તમારે શિવલિંગને સુગંધિત તેલ અર્પણ કરવું જોઈએ. આનાથી ભગવાન મહાદેવજી ખૂબ જ પ્રસન્ન થાય છે. જે આપણા ભક્તોના જીવનમાં બને છે તે જ રીતે તે ખુશીઓ ભરે છે, બીજા સ્થાને પણ તેમની બેગ ભરે છે. જો તમે વિવાહિત જીવનને લઈને ખૂબ જ ચિંતિત છો, મને તમારા લગ્ન સમયસર થવાની ચિંતા છે, તમારા સંબંધો આવવા સક્ષમ નથી, પરંતુ જો આપણે તે યોગ્ય રીતે કરી શકતા નથી તો આ નાના ઉપાય કરીને તમારા દાંપત્ય જીવનમાં સુધારો કરો. તમે તેને યોગ્ય રીતે ખર્ચી શકો છો અથવા પતિ-પત્ની જો તેમની વચ્ચે ઝઘડો થાય તો તમારો જીવ પતિ-પત્ની વચ્ચે ઝઘડો બંધ કરો. મિત્રો, શિવલિંગ પર કેસર અર્પણ કરી શકે છે. હા, જો તમે શિવલિંગ પર કેસરનો ઉપયોગ કરો છો, જો તમે તમારી જાતને વિવાહિત જીવન માટે સમર્પિત કરો છો,
મંગળયાન મંગળવારનું વિશ્વ હોવું જોઈએ. તમારે શિવલિંગ પર કેસર જેવા ઉપાય કરવા પડશે. મંગળવારે પ્રસાદ ચઢાવીને વૈવાહિક જીવન વ્યક્તિમાં એક વિશાળ પરિવર્તન છે અને જીવન હંમેશ માટે ખુશીઓથી ભરેલું રહે. ત્રીજો મુદ્દો રહે તો મિત્રો, તમને જીવનમાં માન નથી મળતું, કોઈ તમારો આદર કરતું નથી. તમે જ્યાં પણ જશો મિત્રો, લોકો તમને અનુસરશે. હું ગમે ત્યાંથી મોઢું ફેરવું છું મિત્રો, તમને યોગ્ય સન્માન નથી મળતું. જો હા, તો ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન મહાદેવજી પાસે તમામ રોગોનો ઈલાજ છે. તે ફક્ત એટલું જ છે કે તમારા મિત્રોએ આવીને તે યોગ્ય રીતે કરવું જોઈએ. જીવનમાં દરેકને પ્રેમથી મળો તો બધાની સાથે રહીને આગળ વધશે. તમે તમારા જીવનમાં ગંભીર રહેશો અને તેમના પ્રત્યેની ભક્તિ સાથે. મારા જીવનમાં જો તમે કામ કરશો તો ભગવાન પણ તમારા મિત્ર બનશે. તમારા બધા સપના આ રીતે સાકાર થાય. હા મિત્રો, ચાલો હું તમને બધું કહું. શિવલિંગ પર ચંદન ચઢાવવાથી વ્યક્તિ જીવનમાં માનસન્માન વધે છે. આ કામ બુધવારે કરો. જો તમે ભગવાન ભોલેનાથજીના શિવલિંગના દર્શન કરો છો, ચંદન ચઢાવશો તો જીવનમાં મિત્રો મળશે. તમે જ્યાં પણ જશો તમારી સાથે આદરપૂર્વક વ્યવહાર કરવામાં આવશે. તમને ઘણી પ્રતિષ્ઠા મળશે. મિત્રો, તમને ઘણીવાર આ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તમે સાંભળ્યું જ હશે કે જેની કિસ્મત બદલાઈ જશે તેમના જીવનમાં અચાનક કંઈક ખરાબ થાય છે. એવા કેટલાક સંકેતો છે કે ઘટના બનવાની છે, જેને જાણીને કેટલાક લોકો જીવન વિતાવે છે. હું સાચા રસ્તે ચાલવાનું શરૂ કરું તો અમુક લોકો તેમના જીવનકાળમાં જાણી જોઈને ભૂલો કરે છે એવું લાગે છે, અને આ ભૂલને કારણે અને અધિકાર જીવનમાં વ્યક્તિ માટે શું યોગ્ય છે તેના કારણે શું ખોટું છે. ભગવાન સારી રીત ચાલો તમને જણાવી દઈએ કે જો તમે તમારા જીવનકાળમાં આ કરો છો, ચિહ્નોને ઓળખો અને તમારા જીવનકાળમાં વધારો કરો. હું ભગવાન પ્રત્યે ઓછું કરવાનું શરૂ કરું છું, તેથી તમારું જીવન રાતોરાત બદલાઈ જાય છે. તેમજ તમારા પરિવારના જીવનકાળ માત્ર એક મોટું પરિવર્તન આવે છે જે ખુશીનું વાતાવરણ લાવે છે. પૈસા કમાવાથી તમારા જીવનમાં આવે છે અને આ કારણે તમારા બાળકોના જીવનમાં પણ મહાન પરિવર્તન અને મહાન કાર્ય છે. ભગવાન તેના વિશે ગંભીર છે અને આજે આપણે બધા ચાલો પહેલા તેમના વિશે એક પછી એક જાણીએ. મિત્રો, જ્યારે વ્યક્તિના જીવનમાં નસીબ હોય છે, જો એમને બદલવું જ હોય તો ભગવાન એક જ નથી, તેના બદલે 10 ચિહ્નો આપો. જો તમારું જીવન તંગમાં પણ 10 માંથી કોઈ પણ 2 કે 3 ચિહ્નો જો તમને કોઈ સંકેત મળ્યો હોય તો તમે તે સમજી શકશો. તમારું જીવન રાતોરાત બદલાઈ જશે. હા મિત્રો, આ વાત ધ્યાનથી સાંભળો. ભગવાન મહાદેવજી કહે છે, દરેક વ્યક્તિનો સમય ક્યારેક ને ક્યારેક સારો હોય છે. ખરાબ વસ્તુઓ થાય છે. સમય હંમેશા સરખો નથી હોતો. દરેકના જીવનમાં સુખ દુઃખ, સારા ખરાબ સમય આવતો અને જતો રહે છે. તેની ચિંતા થતી રહે છે. કેટલાક લોકો ખરાબ રીતે હતાશ થઈ જાય છે, જ્યારે કેટલાક લોકો તેનાથી વિરુદ્ધ કરે છે. સારા અને ખરાબ સંજોગોમાં પણ ચાલો હિંમતભેર તેનો સામનો કરીએ. હંમેશા